એ મારી મન રાજી ગઈ છે જવા તાલની એ અધૂરા દલ મારા રહી રે ગયા એ મારી મારે નથી કાઈ માડી જાયો વીર એ જવતાલા મારા કોણ દિલ તે રે હરે આજ દીકરી હે કહે ને મતા એ મોરતા ભાડો રે એ કરી દવ મારા દિલડાની વાત કરી દઉં એ મારા રુદિયાની વાત હાજરી કરી કહે ને મતા હે મોરા સાંભળો રે હા બેટા સગુણા તમારા દિલની વાત અમે સમજી છીએ બેટા હિંમત રાખો ઈશ્વર તમારી જરૂર સંભાળ લેશે બેટા હરે આજ મારા રે કર મેરે પંડિત બોલા રે પડ્યા એ જય જડા પિંગાલ ગડને પાર જય જડા એ પિંગાલ ગડને પાર આજ મારા રે કર મેરે પંડિત બોલા રે પડ્યા હા બેટા સગુણા શાંત થાઓ બેટા આમાં પંડિતજીનો કાંઈ દોષ નથી બેટા આ તો વિધાતાએ તારા લેખ જ એવા લખ્યા હશે શાંત થાઓ હરે આજ મારા રે કર મેરે વિધાતા હવે રાણા બને એ લખાય ને અવડા મારા જોને લે લખિયા એ અવડા મારા લે આજ મારા રે કર મેરે વિધાતા હવે રાણા બને પિતાજી હિંમત રાખો બેટા સગુણા આ સંસારની રચના હરી એવી કરી છે ક્યારેક સુખ પણ આવે ક્યારેક દુઃખ પણ આવે બેટા આમાં આટલો બધો કલ્પાંત ન હોય બેટા સગુણા તું તો અજમલની દીકરી છે બેટા હરે આજે 360 ને 60 ગૌ હે મારું સાસરિયું રે એ તિયા મારી ઘોડા લે
તે સંભાળ મારી મારી એ કોણા લે તે સંભાળ આજે ત્રણ તો ને સાઠા ગઉં એ મારું સાસરિયું રે માં હા બેટા, અમે પણ જાણીએ છીએ કે તમારું સાસરું ઘણું જ દૂર છે બેટા, પરંતુ હિંમત રાખો. સાસરે ગયા બાદ તમારા કુળના દેવીને વિનવજો કે હે માં, મારા સારા કાર્યમાં સંભાળ રાખજો માં. હરે આજ વેરી રે એ હતા ને એને હે પિતા વેવાયો કર્યા એ દુખડા દેશે અપારમ પાર મેળલા એ બોલે વારંવાર આજ વેરી રે હતા ને એને પિતા વેવાયો કર્યા પિતાજી. અરે બેટા સગુણા, આમાં અમારો કોઈ દોષ નથી બેટા. સમજુ છું બેટા સગુણા, આજે તમારા જીવનમાં દુઃખની પલ આવી છે બેટા, પણ આપણા પૂર્વ જન્મમાં ક્યાંક એવી ખામી રહી ગઈ છે બેટા સગુણા. એનું ફળ આપણે ભોગવવું પડે બેટા. હિંમત રાખો બેટા સગુણા. હરે આજ પહાલી હે આવે ને વીરો હે મને સાંભળે રે અરે આજ બેનાડી હે જમાડે વીરાને જો ખલીએ રે એવું કોને જમાડું મોરી માતી હું કોને એ જમાડું મોરી માં આજ મળેવા આવે ને વીરો મને સાંભળે રે માં. શાંત થાઓ બેટા સગુણા. આજ ખરા સમયે તમને તમારા વીરની યાદ આવી છે. જો બેટા આજ તમારો વીર હોત ને તો તમારા જવતલ હોમત. આજ તમે જવતલ વિના ના જાઓ છો બેટા. અરે આજે ચાર એ મંગળા પિતા મને સુનાવે લાગ્યા એ પડી મને દેવતાલિયા આની રે ખોટ જાદી એ મારી જાયાલી ખોટ આજ ચાર હે મંગળા પિતા મને સુનારે લાગ્યા. શાંત થાવ બેટા સગુણા. ઈશ્વરની ગતિ નિહારી છે બેટા. હિંમત રાખો બેટા સગુણા. હરે આજ પોકરાણ રે ગઢની રે માતાજી લીલી રે
વનરાજ એવા મારે માતાજીના અજોલે જા એ પિતાજીના મારે આજે પોકરાણ રે ગઢની રે માતાજી લીલી રે વનરાય હા બેટા સગુણા શાંત થાઓ બેટા સુખેથી સાસરે સીધાઓ બેટા સાસરે જતા પહેલા માતાના બે વેણ સાંભળતા જાઓ બેટા કારણ કે સાસરે ગયા બાદ ડગલે અને પગલે તમારે માની શિખામણની જરૂર પડશે બેટા આ લાજના ઘૂંઘટામાં બે છેડાની મુઠ્ઠી વાળી છે ને બેટા એકમાં સાસરિયાની અને બીજામાં પિયરિયાની લાજ છે બેટા તો આ બંને મુઠ્ઠીને હંમેશાની માટે વાળેલી રાખજો અને આ બે મુઠ્ઠીની વચ્ચે દાદાના દિલ જેવા ખેતર છે બેટા એ ખેતરને આ જગતના લોકોએ કીધું છે કે આદશે પીપળો આદશે દાદાના ખેતર બેટા તો ઈ દાદાના ખેતરને તમારા સંસ્કારોથી હંમેશા લીલા રાખજો બેટા નાની ઉંમરમાં અમે તમને સાસરે તો વડાવી રહ્યા છીએ પરંતુ સાસરે જઈ તમારે સંસાર નામની ચોપાટું માંડવાની છે બેટા પણ જોજો એમાં પણ ક્યારેક દુઃખ નામના પેગડા આવે ને તો જીવનમાં સહન શક્તિ રાખી આગળ માર્ગ વધારજો બેટા વખત પડે તો વખતને વાલા કરજો ઝેરના કટોરા હસતા હસતા હૈયેથી હેઠા ઉતારી દેજો બેટા સાસરે ગયા બાદ સાસુને મા માનજો સસરાને પિતા માનજો નાનો દેરૈયો દેખી મુખ મલકાવજો બેટા સમય આવે ને ત્યારે નાની નણંદના સેથામાં સિંદૂર પુરાવી સાસરે વડાવજો બેટા સાસરે ગયા બાદ તમારા દ્વારે કોઈ અજાણ્યો આવે તો અજાણ્યાને આશરો આપજો ભૂખ્યાને ભોજની આપજો તરસ્યાને પાણી આપજો બેટા એ દ્વારિકાનો નાથ આવી જરૂર તમારા દુખડા ભાંગશે બેટા બસ બેટા સુખમાં તો સાહેબી આ સૌ કોઈ ભોગવે જો દુઃખમાં ભોગ પાર તરી જાય ને એનું જ નામ દીકરી કહેવાય બેટા તું તો મારા કાળજાનો કટકો છે બેટા તમે સાસરીએ સીધાવો બેટા યાજ સાસરિયાના કુળદીપાજો સાસુજીને માતા કઈ બોલાવો સસરાજીને પિતા સમાન તમે સાસરીએ સીધાવો બેટાયા જો સાસરિયાના કુળદીપાવો જો હા બેટા સુખેથી સાસરે સીધાઓ સાસરિયાના કોડ દીપાઓ અખંડ સૌભાગ્યવતી રહો બેટા પિતાજી હિંમત રાખો બેટા સગુણા સુખેથી સાસરે સીધાઓ સાસુ સસરાની સેવા કરજો એ જ તમારો ધર્મ છે બેટા સગુણા એ જ તમારું કર્તવ્ય છે ધર્મને આધીન રહેજો રામ નામનું ધન હંમેશા સાથે રાખજો તમારા જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે બેટા સગુણા કદાચ દુઃખ આવે ને બેટા
तो मां जानकी ने याद करजो, सती सीता ने याद करजो, तमारू दुख हळू थी जाशे बेटा सगुणा। આવી રૂડી અમલિયાની ડાને ડાને રે પાઈ દો જગો રે માણા એ ડાને રે પાઈ દો જગો રે માણા પિતા મોરા દેવું તે દેજો દીકરીને જાવા દાદ રે રે મારા રાત એ દીકરીને જાવા દાદ રે રે મારા રાત દાદાએ દીધા ગાયું કેરદાન, દાદાએ દીધા ગાયું કેરદાન, સુખેથી સાસરે સીધાઓ જોરે મારા બા, એ સુખેથી સાસરે સીધાઓ જોરે મારા બાળ। પિતાજી એવો અફસોસ ના કરો પિતાજી, રાજાની હોય કે રંકની હોય પિતાજી, દીકરી તો હંમેશાની માટે સાસરે જ શોભે પિતાજી। સમજુ છું બેટા સગુણા કે રાજાની હોય કે રંકની હોય દીકરી સાસરે શોભે બેટા। આ જગતની તમામ દીકરીના માત પિતા પોતાની દીકરીને સારા સાસરી વડાવતા હોય છે બેટા સગુણા। આ ભાગ્યો અજમલ તારો પિતા તને એક વેરીની ઘરે વડાવી રહ્યો છે બેટા સગુણા। પિતાજી મને મારા ભાગ્ય પિંગલગઢ લઈ ગયા પિતાજી। પિતાજી આજથી હું પ્રતિજ્ઞા કરીને જાઉં છું પિતાજી, જ્યાં સુધી પોકરણગઢ થી મને કોઈ તેડવા નહીં આવે ત્યાં સુધી પોકરણગઢના ઝાડ નહીં જોઉં પિતાજી। નહીં બેટા આવું ન બોલ બેટા। सासरिए जाता जोजो पापड़ न भीजाय, दीकरी तो पार की थापण केवा, आ दीकरी तो पार की थापण केवा। दीकरी ने गाय दौरे त्या जाय, दीकरी तो पार की थापण केवा। बेनी तारे माथे बापनो हाथ वे नहीं परसे, हाथ वे नहीं परसे। रमती तू जे गरमाए बीते भी तो लड़से, बीते भी तो लड़से। बेनाले
વિદાયની આવસની વેળા રોકી ન રોકાય દીકરી તો પારકી પણ કેવા આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી જેવું પાણી સુખનું છે કે દુઃખનું છે કોઈ શક્યું નવ જાણી કોઈ શક્યું નવ જાણી બેના રે તારી આવડીના ફૂલો કદીએ ન કરવા દીકરી તો પારકી પણ આ દીકરી તો પારકી પણ કેવાય આ દીકરી તો પારકી પણ કેવાય આજે દીકરીઓ જઈવો રાવતા રહીને ઓછુરે લાગે એને લે આસુ રાની દાર એને લે આસુ રાની દાર દીકરીઓ જઈવો રાવતા રહીને ઓછુરે લાગે અરે પઢિયાર રાજા દીકરીની વિદાયનો સમય છે આવા સમયે આવા શબ્દ સારા ન લાગે પઢિયાર રાજા બપોરનો સમય છે ચાલો બંને વેવાયો ભેગા બેસીને જમીએ આજે વાંજી આના ગનું પઢિયાર જમાતો નથી અજમાલ વાંજી આકે માઈ અજમાલ વાંજી આકે માય વાંજી આના ગનું પઢિયાર જમાતો નથી અરે પઢિયાર રાજા કોણ કહે છે કે અજમલ રાજા વાંજ્યા છે સાંભળો આજે લાચા ને લક્ષ્મી રે બને મારી દીકરીયું સગુણા હૈયા કેરો માર હાર સગુણા હૈયા કેરો માર હાર લાચા ને લક્ષ્મી રે બને મારી દીકરીયું આજે દીકર મુરે જાસે રે સવ સૌન સાસારી રાજા ગાડી ભોગવ નારું નથી કોઈ રાજા ગાડી ભોગવ નારું નથી કોઈ દીકર મુરે જાસે રે સવ સૌન સાસારી આજે દીકર મુરે દીજે રે વેરીલા નહીં રે વરે વેરલા યાગર વધતા જાય વેરલા યાગર વધતા જાય દીકર મુરે દીજે રે વેરીલા નહીં રે વરે અરે પઢિયાર રાજા મારી દીકરી સગુણા મેં કોઈ વેર વારવા માટે નથી દીધી એના ભાગ્ય પિંગલગઢ લઈ ગયા નહીતર આ અજમલની દીકરી પઢિયારની ઘરે ન હોય પઢિયાર રાજા એમ અજમલ દીકરીઓ દીધે વેર નહીં વરે જો વેર વારવું હોય તો આવજો પિંગલગઢ ના પાતા અરે પ્રધાનજી જી મહારાજ પઢિયાર રાજા જતા જતા એવા કટાક્ષ ભર્યા શબ્દ બોલતા ગયા
કે મારી દીકરી સગુણાને દુઃખ દેવામાં કોઈ બાકી નહીં રાખે. રાજમાંથી સતીને બોલાવો, આ દુઃખનું નિવારણ આવે એવું સત કાર્ય કરું. ભલે મહારાજ, માતૃશ્રીને હમણાં જ બોલાવીને લાવજો. અરે સ્વામીનાથ, અચાનક કેમ યાદ કર્યા? આહ સતી, પઢિયાર રાજા જતા જતા એવા કટાક્ષ ભર્યા શબ્દ બોલતા ગયા કે આપણી દીકરી સગુણાને દુઃખ દેવામાં કોઈ બાકી નહીં રાખી સતી. હવે જલ્દી મને રજા આપો, કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરું અને પુત્રનું વરદાન મેળવું. ભલે સ્વામીનાથ, તમે જાઓ તેમાં મારો સાથ છે, પણ જતા પહેલા આ તમારા માથાના મુગટ અમને સોંપતા જાઓ, જેથી કે તમારા ગયા બાદ આ મુગટની સંભાળમાં અમારા દિવસો વિતાવીએ. ભલે સતી. માથા કેરો મુગટ સતી રાણી સોંપીએ, રાખજો મુગટની સંભાળ રે. રાજાની ફરજ સતી તમે પાડજો, રાખજો આપણા ધર્મની લાજ રે. માથા કેરો મુગટ સતી રાણી સોંપીએ, માથા કેરો મુગટ રાયે સોંપ્યા, રાખીશું આ મુગટની સંભાળું રે. તમારી ફરજ સ્વામી અમે પાડશું, રાખીશું આ આપણા ધર્મની લાજ રે. માથા કેર મુગટ રાયે સોંપ્યા, હૈયા કેરો હાર દાસી સોંપીએ, રાખો તમે સતીની સંભાળ રે. હૈયા કેરો હાર દાસી સોંપીએ, ભૈયા કેર હાર યમને સોંપ્યા, સોંપી કાંઈ સતીની સેવા રે. ભૈયા કેર હાર યમને સોંપ્યા. અરે પ્રધાનજી, જી મહારાજ. આ સિંહોરી તલવાર તમને સોંપું છું, રાજનો કારભાર તમને સોંપું છું. આપણું રાજ્ય ચાર પાયા માથે ચાલે છે. નીતિ, ન્યાય, ધર્મ અને સત્ય, ચાર પાયાનો ખ્યાલ રાખજો. આપણી રેતને કોઈ પણ જાતનું દુઃખ ન પહોંચે એનું ધ્યાન રાખજો પ્રધાનજી. ભલે મહારાજ, તમારી તમામ જવાબદારી મારા સિરે ધરું છું. તમારી દરેક આજ્ઞાનું પાલન કરીશ મહારાજ. અરે કુદરત, હે દીનાનાથ, આજે આ કેવો સમય આવ્યો મારા નાથ. આજે આ પોકરણગઢની ધરાના રાજા અજમલ, તેને અઘોર વનમાં તપ કરવા જવું પડ્યું. હે ભોળાનાથ, હે શિવ શંભુ, મારા સ્વામીની લાજ રાખજો. હે ભોળાનાથ, મારા સ્વામીની રક્ષા કરજો. હે શિવ શંભુ, હે ત્રિપુરારી, હે શિવ શંભુ,
હે ત્રિપુરા અમીણ લીધે તમને વિનવે છે હે શિવ શંભો હે ત્રિપુરારી મીણ લીધે તમને વિનવે છે અમારા કુળની રક્ષા કરો ને યા નાવ ડૂબી મજધારે રે હે શિવ શંભો હે ત્રિપુરારી મીણ લીધે તમને વિનવે છે હે શિવ શંભો હે ત્રિપુરારી રાજ કરે ત્યાં યજમલ રાજા રે પોકરણ ગઢ છે આ રાજ અમારા રાજ કરે ત્યાં યજમલ રાજા રે પ્રજા કહે છે પ્રજા કહે છે રાજા વાજ્યા અપસુ કનિયા કહેવાય રે હે શિવ શંભુ હે ત્રિપુરારી મીણલ દે તમને વિનવે છે હે શિવ શંભુ હે ત્રિપુરારી दुखहारी अलख निरंजन संकट सकड़ा कापोने हे दुखहारी अलख निरंजन संकट सकड़ा कापोने स्वामी स्वामी हाल्या तप करवाने पुत्र वरदान તમે આપો ને હે શિવ શંભો હે ત્રિપુરારી મીણલ દે તમને વિનવે છે હે શિવ શંભો હે ત્રિપુરારી मैं कौन कि काशी विश्वनाथ का पुजारी बार बार मास इस काशी विश्वनाथ की पूजा करता रहा, लेकिन इसने मुझे कभी दर्शन नहीं दिए। मैं कोई खाल खोल बाबा नहीं हूँ, मैं एक चमत्कारी बाबा हूँ। अगर आपको मेरा चमत्कार देखना हो तो सुनो। एक कटोरा लो, उसमें पानी डालो और उस कटोरे को फ्रिज में डाल दो। सुबह उठकर देखना इस कटोरे में एक बर्फ का गड्ढा होगा। चल पूजा का समय हो गया है तो पूजा के लिए बैठ जाऊं। अटमारा पटमारा भाग पाड़ा तारो वारो मारो वारो लव एनु दव नहीं देखू एनु कोई दी। ए पुजारी महाराज बोलो बच्चे। मारे भोળાનાથ ના દર્શન કરવા છે। स्नान करके आए हो? આ સ્નાન કરીને આવ્યો છું। दर्शन भी कर लो। अरे आम तो भोળાનાથ नहीं दर्शन दिए। ए
હર હર ભોલે નાથ મુરારી આ અરજ કરું છું ત્રિપુરારી આ કષ્ટ કાપો દુઃખ નિવારો મને મુક્તિ આપો મોરારી કષ્ટ કાપો દુઃખ નિવારો મને મુક્તિ આપો મોરારી દર્શન કાજે આવ્યો જંગલમાં આ કરવા દર્શન તમારા હવે નહીં આપો દર્શન મુજને તો શીશ ચડાવી દઉં મારું હવે નહીં આપો દર્શન મુજને તો શીશ ચડાવી દઉં મારું હર હર ભોલેનાથ મુરારી મુરારી આ અરજ કરું છું ત્રિપુરારી આ કષ્ટ કાપો દુઃખ નિવારો મને મુક્તિ આપો મોરારી સોને કી છડી અરે આમ તો ભોળાનાથ ને દર્શન દે લાવ અન્ન પાણી અગ્રાત કરીને બેસું सोने की छड़ी रुपए की मसाल जरियल के जामा और मोतियल की माल गो ब्राह्मण पति पाल देवाधिदेवते इंद्र राज पधारा है गड़ खमा गड़ खमा गड़ खमा गड़ खमा। ઇન્દ્રાસન પર બેસવા જાઉં છું ત્યાં મારું ઇન્દ્રાસન આજ પોપટના પાંજરાની માફક ડોલવા માંડ્યું છે। અરે આ શું બાર માસ નહીં તેમજ તન માસ પણ નહીં અરે તન દિવસ નહીં તેમજ તન ઘડીની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલવા માંડ્યું છે। નક્કી કોઈ મારું ઇન્દ્રાસન જૂટવા માંગે છે પણ ઇન્દ્રના જૂટનાર કદાચ તને ખબર નહીં હોય કે ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂટવું એટલું સહેલું નથી। અરે ઇન્દ્રાસનના જૂટનાર આ ઇન્દ્રના અભિમાનની કદાચ તને ખબર નથી। આ ઇન્દ્રાસન જૂટવા માટે દાનવથી માની અને માનવ સુધી કોશિશ થઈ પરંતુ હજુ સુધી આ ઇન્દ્રનું ઇન્દ્રાસન કોઈ જૂટી શક્યું નથી। અરે ફૂકે ઉડાડું પહાડ અરે ફૂકે ઉડાડું પહાડ એ અભિમાન આ ઇન્દ્રનું છે। તો લાવ સ્વર્ગ લોકની અંદર જઈને તપાસ કરું કે મારું ઇન્દ્રાસન જૂટવા કોણ માંગે છે। અરે આ શું સ્વર્ગ તો લાવ
હવે પાતાળની અંદર જઈને તપાસ કરું કે મારું ઇન્દ્રાસન કોણ જૂટવા માંગે છે. અરે આ શું, પાતાળ લોકની અંદર પણ કોઈ નથી. તો લાવ હવે માનવ લોકની અંદર જઈને તપાસ કરું કે કોઈ કાળો માથારો માનવી તો મારું ઇન્દ્રાસન જૂટવા નથી માંગતું ને. અરે આ શું, સામે કાશી વિશ્વનાથના મંદિરની અંદર બેઠેલ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન જૂટવા માંગે છે. પરંતુ કાળા માથાના માનવી, કદાચ તને ખબર નહીં હોય કે ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂટવું એટલું સહેલું નથી માનવી, એટલું સહેલું નથી. અરે માથું મારું આકાશમાં, અરે માથું મારું આકાશમાં, તો આકાશને ચકના ચોર કરી દઉં. અરે પાટું મારું પાતાળમાં, તો શેષ નાગની ફેણ ઉપર આ પૃથ્વીને હચમચાવી નાખું. આ અભિમાન ઇન્દ્રનું છે. અરે કાળા માથાના માનવી, કાં તો તું મારું ઇન્દ્રાસન ડોલાવતો બંધ કર, નહીતર એક જ તલવારના ઝટકે તારું ધડથી મસ્તક જ. અરે આ શું, તલવારનો ઘા કરવા જાઉં છું ત્યાં મારી તલવાર મને અટકતી જણાય છે. નક્કી આ બ્રહ્મદેવનો ભક્ત છે. બ્રહ્મદેવે મને વચન આપ્યું છે કે હે ઇન્દ્ર, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમરજો. તો લાવ આજે તપોવનની અંદર બ્રહ્મદેવને સમરો. હરે બ્રહ્મદેવ, આજે ઇન્દ્રદેવને સંકટ પડ્યું છે. બ્રહ્મદેવ, તપોવનમાં પ્રગટ થાવ. બ્રહ્મદેવ, પ્રગટ થાવ. અરે આજ ઇન્દ્રદેવને સંકટ પડ્યા છે, તો લાવ સંકટના સમયે હું એને દર્શન આપું. આજ ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્મદેવ આવ્યા તપોવન હે મુદાર તપોવન સુરે પડ્યા મારકા. ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્મદેવ આવ્યા. અરે ઇન્દ્રદેવ, આ તપોવન ભૂમિમાં બોલાવાનું કારણ? પધારો બ્રહ્મદેવ. બ્રહ્મદેવને આ ઇન્દ્રના પ્રણામ પ્રભુ. કલ્યાણ ભવ. અરે ઇન્દ્રદેવ, આ તપોવન ભૂમિમાં અમને સિદ્ધને યાદ કર્યા. ઇન્દ્રદેવ, વાહ, પૃથ્વીના સર્જનહાર, અણુમાં વસનાર પૃથ્વીના સર્જનહાર, જાણવા છતાં અજાણ થાવ છો દેવ કે અમને સિદ્ધને યાદ કર્યા. અરે બ્રહ્મદેવ, જો આપ મહારાજ મુખે સાંભળવા માંગતા હોય તો સાંભળો દેવ. સામે કાશી વિશ્વનાથના મંદિરની અંદર બેઠેલ કાળા માથારો માનવી મારું ઇન્દ્રાસન જૂટવા માંગે છે. બ્રહ્મદેવ, પરંતુ એ કાળા માથાના માનવીને કદાચ ખબર નહીં હોય કે ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂટવું એટલું સહેલું નથી દેવ, સહેલું નથી. અરે બ્રહ્મદેવ, ચોમાસાની વીજળી, ચોમાસાની વીજળી 4 માસ ચમકે છે પ્રભુ, 4 માસ. પરંતુ આ ઇન્દ્રની વીજળી 12 માસ ચમકે પ્રભુ, 12 માસ. અરે બ્રહ્મદેવ, આપ જો આજ્ઞા આપતા હોય તો સામે કાશી વિશ્વનાથના મંદિરની અંદર બેઠેલ એ કાળા માથાના માનવીનું હું ધડથી મસ્તક જુદું કરું. અરે શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જેવી રીતે તમારી ઇન્દ્રાપુરી ડોલે છે એવી જ રીતે મારી બ્રહ્મપુરી ડોલે છે. અરે આ તપ કરનાર તપસ્વી પુરુષ કોઈ સાધારણ પુરુષ નહીં હોય. કા કરતા અનર્થ થઈ જશે, પશ્ચાતાપનો વારો આવશે. ઇન્દ્રદેવ, જો વિષ્ણુનો પરમ ભક્ત હશે તો ઘણું અનર્થ થઈ જશે. માટે તમે શાંત થાવ. હમણાં જ હું વિષ્ણુને આ તપોવન ભૂમિમાં બોલાવું છું, જરૂર સહાય કરશે. માટે શાંત થાવ. આજ બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ દેવ આવજો, આવજો તપોવન એ મુજાર તપોવન પડ્યા તમારા
બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ દેવ આવજો. અરે બ્રહ્મદેવ, તમોને એ વાત કે આ સંકટ છે કે આજ તપોવનમાં અમારી જરૂર પડી છે ઇન્દ્રદેવ. અરે પ્રભુ, મારી બ્રહ્મપુરી ડોલે છે, આ ઇન્દ્રની ઇન્દ્રપુરી ડોલે છે. ઇન્દ્રદેવને સંકટ પડ્યા છે તો એ સંકટનું નિવારણ કરો પ્રભુ. આવો આવો પ્રભુ. વિષ્ણુદેવ ને આ ઇન્દ્રના પ્રણામ પ્રભુ. કલ્યાણ થાવ દેવરાજ. અરે દેવરાજ ઇન્દ્ર, તમોને એ વાત કે આ સંકટ છે કે આજ તપોવનમાં અમારી જરૂર પડી છે ઇન્દ્રદેવ. વાહ! અણુ અણુમાં વસનાર, પૃથ્વીના પાલનહાર, જાણવા છતાં અજાણ થાવ છો દેવ કે તમને શું સંકટ પડ્યા છે. અરે વિષ્ણુદેવ, જો આપ મારા જ મુખે સાંભળવા માંગતા હોય તો સાંભળો દેવ, સાંભળો. સામે કાશી વિશ્વનાથના મંદિરની અંદર બેઠેલ એ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન જૂટવા માંગે છે પ્રભુ. પરંતુ એ કાળા માથાના માનવીને કદાચ એને ખબર નહીં હોય કે ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂટવું એટલું સહેલું નથી પ્રભુ, સહેલું. અરે ચોમાસાનો મેઘ, અરે ચોમાસાનો મેઘ એ 4 માસ ગરજે પ્રભુ, 4 માસ. પરંતુ આ ઇન્દ્રનો મેઘ એ 12 માસ ગરજે છે પ્રભુ, 12 માસ. અરે વિષ્ણુદેવ, જો આપ આજ્ઞા આપતા હોય તો સામે કાશી વિશ્વનાથના મંદિરની અંદર બેઠેલ એ કાળા માથાના માનવીનું હું ધરતી મસ્તકે જુદું કરું. અરે શાંત થાઓ ઇન્દ્રદેવ, શાંત થાઓ. જેવી રીતે તમારી ઇન્દ્રપુરી ડોલે છે, અરે બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલે છે. અરે એટલું જ નહીં ઇન્દ્રદેવ, પરંતુ એ મનુષ્યના તપના પ્રભાવથી મારી વૈકુંઠપુરી પણ ડોલે છે. જો આ 3 લોકને ડોલાવતો હોય એ મનુષ્ય સાધારણ ન હોય ઇન્દ્રદેવ, એ કદાચ ભોળાનાથનો પરમ ભક્ત હોય. અને હા ઇન્દ્રદેવ, આપ તો બધું જાણો છો કે જ્યારે જ્યારે આપણે દેવતાઓને કોઈ પણ સમસ્યા આવે છે તો એ સમસ્યાનું સમાધાન દેવોના દેવ મહાદેવ પાસે મળી જાય છે. માટે ચાલો ઇન્દ્રદેવ, આપણે તણે દેવો મળી અને હેમાડે બેઠા ભોળાનાથની ગોદમાં જાય, જેથી આપણી સમસ્યાનું સમાધાન થઈ જાય. ચાલો દેવ, તો આપણે જઈએ. હાલો હે માળે જાય, હાલો લે માળે. હાલો હે માળે જાય, હાલો ને હે માળે. હે માળે બેઠા કાંઈ શંકર ભગવાન, બેઠા પાર્વતી ને ભોળા ભગવાન, ભોળા ભગવાન. હાલો હે માળે જાય, હાલો ને માળે. હાલો હે માળે જાય, હાલો ને માળે. સદાશિવ સર્વવરદાતા દિગંબર હો તો એસા હો. સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. હરે સબ દુઃખ ભગતન કે દયા કર હો તો એસા હો. હરે સબ દુઃખ ભગતન કે દયા કર હો તો એસા હો. शिखर कैलाश के ऊपर
गिरिजा के रमण घर हो तो ऐसा हो સદાશિવ सर्वर दाता दिगंबर हो तो ऐसा हो ये सब दुख भगतन के दया कर हो तो ऐसा हो ત્રાહિમામ ભોળાનાથ રક્ષા કરો પ્રભુ। અરે દેવો એવા તો ક્યાં સંકટ તમને પડ્યા છે કે ત્રાહિમામ છો? અરે ભોળાનાથ, મૃત્યુ લોકમાં કોઈ મનુષ્ય એવું આખરું તપ કરે છે અને એ મનુષ્યના તપના પ્રભાવથી ઇન્દ્રની ઇન્દ્રપુરી ડોલે છે, બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલે છે। અરે એટલું જ નહીં ભોળાનાથ, પરંતુ એ મનુષ્યના તપના પ્રભાવથી મારી વૈકુંઠપુરી પણ ડોલે છે પ્રભુ। માટે કૃપા કરી અને અમને એ જણાવો પ્રભુ કે એ મનુષ્ય આકરું તપ કરી અને શું મેળવવા માંગે છે પ્રભુ? અરે દેવો તમે નિર્ભય થાઓ, નથી ઇન્દ્રની ઇન્દ્રપુરી લેવા માંગતો કે નથી તમારી વૈકુંઠપુરી લેવા માંગતો, એ તો મારો પ્રેમીલો ભક્ત છે, એને શેર માટીને ખોટને કારણ એ મારી તપસ્યા કરે છે। તમે નિર્ભય થાઓ અને દેવભૂમિમાં જાઓ। દેવો તમે દેવ ભૂમિમાં જાઓ, ધીરે હો દેવો તમે દેવ ભૂમિમાં જાઓ। એવા સપના હે આપીને ભોળાનાથ આવશે હો રે। દેવો ચાલ્યા દેવ ભૂમિ મોજા, જીરે હો દેવો ચાલ્યા દેવ ભૂમિ મોજા। એવા સપના એ દઈને ભોળાનાથ આવજો। પાર્વતી તમે કૈલાસપુરીમાં જાઓ, ધીરે હો પાર્વતી તમે કૈલાસપુરીમાં જાઓ। એવા તપને એ આધીને પતિદેવ મળશે હો રે। પાર્વતી ચાલ્યા કૈલાસપુરી મોજા, જીરે હો પાર્વતી ચાલ્યા કૈલાસપુરી મોજા। એવા સતને એ અધીને પતિદેવ મળશે હોજી। અરે મારો પ્રેમીલો ભક્તો ક્યારનો તપસ્યા કરી રહ્યો છે, તો લાવ એને દર્શન આપું। નહીં નહીં, જો એને હું દર્શન આપીશ તો એ મારા આગળ એ પુત્રનું વરદાન માગશે, તો લાવ એને સપના રૂપે દર્શન આપું। આગળ આગળ તે મારા ધીરે હો એમાં સપના હે પૂરા અજમલ રાયને હોજે। અજમલ તમે દ્વારકામાં જાઓ, ધીરે હો અજમલ તમે દ્વારકામાં જાઓ। એવા દ્વારકા માધેના નાતા મેણા ભાંગશે હોજે। જડા જમનાને જાડે લેજો તમે સા,
એવા પ્રેમેથી હે બખાલો પ્રભુના પાહોલિયા. સવા શેર ઘીના લાડુ લેજો તમે ધીરે હો. સવા શેર ઘીના લાડુ લેજો તમે એવા પ્રભુને એ જમાડી પછી તમે જમજો દે. જમલરાય તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારો વાંજ્યા મેળો ભાંગશે. લાવ અજમલને સપનું તો આપી ચૂકો, પણ દ્વારકામાં જાય અને કૃષ્ણને વજને બાંધો. મહારાજ મને ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા, સાચું છે કે ખોટું? સમાધિ ચડાઈને જોવો તો ખરા. अरे बच्चे तेरी बात तो सही है। ये भाई यहाँ 2 मिनट बैठ गया और कहने लगा मुझे सपना आया और मैं बार बार मासिस काशी विश्वनाथ की पूजा करता था, लेकिन मुझे कभी सपना नहीं आया। तो चल काशी विश्वनाथ, आज से तेरी पूजा बंद। શ્રી કૃષ્ણની જય હો. અરે પધારો ભોળાનાથ, આજે તમારી કૈલાસપુરી છોડી મારી દ્વારકામાં આવ્યા છો તો પ્રભુ આપનું સ્વાગત છે. હા કૃષ્ણ, હું આપની સાથે એક અગત્યની વાત કરવા માંગુ છું. અરે ભોળાનાથ, એ તો ખૂબ જ આનંદની વાત કહેવાય પ્રભુ. આપ જો મારી સાથે વાત કરવા માંગતા હોય તો ઘણી ખુશીથી વાત કરી શકો છો પ્રભુ. હા કૃષ્ણ, પણ મને વચન આપો તો વચન સાથે તમારી હારે વાત કરું. અરે ભોળાનાથ, તમને આ દ્વારકાધીશ કૃષ્ણ ઉપર વિશ્વાસ નથી પ્રભુ કે આપ વચનથી વાત કરવા માંગો છો? નહીં નહીં કૃષ્ણ, કોઈ પણ સમય એવો હોય છે કે વચન સાથે વાત કરવી પડે છે. હા ભોળાનાથ, આપ જો મારી સાથે વચનથી જ વાત કરવા માંગતા હોય તો આ દ્વારકાધીશ કૃષ્ણના તમને એક નહીં પરંતુ અનેક વચન છે, માટે વાત કરો પ્રભુ. તો સાંભળો કૃષ્ણ, પોકરણ ગઢમાં મારો ભક્ત પ્રેમીલો ભક્ત અજમલ રહે છે, એને મેં 2 પુત્રનું વરદાન આપ્યું છે, તો આપણે તમારે એના પુત્ર રૂપે અવતાર ધારણ કરવો પડશે. અરે ભોળાનાથ, મૃત્યુ લોકમાં અને એ પણ મનુષ્ય સ્વરૂપે અવતાર લેવાનો? નહીં નહીં પ્રભુ, અરે પ્રભુ શક્ય હોય તો આપ બીજું વચન માગી લો. નહીં નહીં કૃષ્ણ, આપ તો જાણો છો કે હું તો કોઈના પેટે અવતાર લેતો નથી અને પણ લઈશ પણ નહીં. આપ તો જ્યારે જ્યારે આ પૃથ્વી પર પાપનો ભાર વધે છે ત્યારે વચને બંધાયેલા છો પ્રભુ. હા ભોળાનાથ, હું જાણું છું કે જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું અવતાર લેવા બંધાયેલો છું. અને હા પ્રભુ, જો આપનો આદેશ હોય તો આ મૃત્યુ લોકમાં હું એક વખત નહીં પરંતુ અનેક વખત અવતાર ધારણ કરીશ. માટે હે ભોળાનાથ, હવે આપ નિશ્ચિંત થઈ તમારી કૈલાસપુરી સીધાવો. હું તમારા એ પ્રેમીલા ભક્તના સર્વે મનોરથ અવશ્ય પૂર્ણ કરીશ પ્રભુ. ભલે કૃષ્ણ. હા ભોળાનાથ, પરંતુ આજ મને એક વાત નથી સમજાતી કે આ જગત આખું એ ભોળાનાથ ભોળો છે એમ કહે છે, પરંતુ એ જ ભોળાનાથે આ દ્વારકાધીશ કૃષ્ણને વચને બાંધી અને ભોળવી લીધો છે. ધન્ય છે પ્રભુ, ધન્ય છે. તમારા મહારાજ ઘણો સમયથી અઘોર વનમાં તપ કરવા ગયા છે, હજુ એ કઈ સમાચાર નથી? આપણા માણસો દ્વારા જાણવા મળ્યું છે અમારા મહારાજ અઘોરવનમાંથી તપ કરી પાછા આવી ગયા, થોડી જ વારમાં આપણી સમક્ષ હાજર થવાના છે. હા, એ તો ઘણી ખુશીની વાત કહેવાય. આવો આવો સ્વામીનાથ, કાશી વિશ્વનાથના ચરણેથી આવી ગયા. ભોળાનાથના ચરણેથી આવતા આજ તમારા મુખ ઉપર આટલો બધો ઉમંગ કેમ છવાયો છે? હા સતી, ભોળાનાથે સપના રૂપી દર્શન લીધા અને કહ્યું, હે અજમલ રાય, તમે દ્વારકા જાઓ, દ્વારકાના દીનાનાથ તમારા વાંજિયા મેણા ભાંગશે. 1.25 શેર ઘીના લાડુ અને જળ જમનાની જાડી તૈયાર કરો, મારે પ્રભુને જમાડી પછી જમવાનું છે. ભલે સ્વામીનાથ, હમણાં જ હું 1.25 શેર ઘીના લાડુ અને જળ જમનાની જાડી તૈયાર કરાવું છું.
હવે તો જલ્દી જઈ દ્વારિકાના નાથને થાળ ધરું. પુત્ર વિના મારું મન ખૂબ મૂંઝાય છે. એ સતી મીણા લીધે એ કહે રે સ્વામી અમે પુત્ર મન કાઈ મારું રે એમ તમે જઈને એરણ છોડ રાઈને વીનવો હોજી દયાળુ છે મારો દ્વારિકાનો નાથ અજમલ રાજા આવી ભક્તિ કરો એવા ઉમંગ રે ધરીને અજમલ ચાલ્યા રે જીઓજી ચાલ્યા કાંઈ દ્વારિકાએ મુજાર ચાલ્યા કાંઈ દ્વારિકાએ મુજાર આવીને એ દેવળમાં ઉભા રહ્યા હોજી જોવા લાગ્યા દેવળિયા અજમલ રાજા આવી ભક્તિ કરો ઓજી મારા સ્વામીનાથને સવાસેર ઘીના લાડુ આપ્યા, જડ જમનાની જાડી આપી. હે ઘનશ્યામ, હવે તો જલ્દી દર્શની આપો. તમારા દર્શન માટે અમારી આંખો રાહ જોઈ રહી છે. જલ્દી દર્શની આપો. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ
विंध्याचल कर पहुँच काशी रे दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे दर्शन दो घन श्याम। सोने की छड़ी, रुपए की मसाल, जरियन के जमावर मोतियन की माल, लोहरगढ़ के महाराज धीरज बहरौसी बधाई रहे हैं। घड़ी खमा, घड़ी खमा, घड़ी खमा, घड़ी खमा, घड़ी खमा, घड़ी खमा। અરે દાસે આજ વગડાવો શરણાઈ અને વગડાવો ઢોલ કારણ કે આપણા મહારાજ ભૈરવસિંહનો આજ રાજમાં જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે માટે દાસે આ તમને સાચા મોતીની માળા ભેટમાં મળે છે જાઓ દાસી જાઓ। અરે પૂનમ ને દિવસે અરે જેમ દરિયો ફાળે ચડ્યા હોય હેમે આજે મારું મન હે આનંદથી છલકાઈ રહ્યું છે કારણ કે આજે મારી આ લોહઘરની પ્રજા એ મારો જન્મદિવસ ઉજવી રહી છે। અરે પ્રધાનજી મહારાજ અરે ચકલાને ચાણ અને ગાયોને ઘાસ અને આપણી આ ગરીબ પ્રજાને અન્ન અત્યારે મળે છે કે કેમ? અરે જે 152 ગામનો મહીપતિ રાજ કરતા હોય ત્યાં ચકલાને ચણ ગાયોને ઘાસ અને ગરીબ પ્રજાને અન્ન આ તને વસ્તુ મળે જ ને મહારાજ। અરે પ્રધાનજી અત્યારે આપણી આ લોહઘરની પ્રજાના એ કેવા હાલ છે? અરે મહારાજ તમારા જેવા રાજા રાજ કરતા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણી આ લોહણગઢની પ્રજાને સા વાતના દુઃખ હોય મહારાજ। તાસરાને માટે એમાં જ રહેવું જાય? અરે સદાના માટે એમ જ રહેશે। અરે ઘણા સમય થઈ ગયા હું ને મારો ભાઈ છેબાલા મળ્યા નથી તો અત્યારે છેબાલાને હાજર કરો। અરે મહારાજ તમારા નાનક ભાઈ છબાલા સામેથી આવતા જણાય છે। કેડે રે કટારી અંગેજા મારે પેડા એક મસીઓરી તલવાર કેડે રે કટારી અંગેજા મારે પેડા આજે કયા રે નગરી નો તો રાજવી કે ભાવ કિયા વહી મેરા નામ કયા રે નગરી નો તો રાજવી કે ભાવ આજે લોર ગનો રે હું તો રાજવી કે ભાવ છબલા હોય મેરા નામ લોર ગનો રે હું તો રાજવી કે ભાવ। અરે પ્રધાનજી મહારાજ નાનક છબલાના રાજમાં શું કામ પડ્યા? અમારા મહારાજ બોલાવે છે। અરે મોટા ભાઈ અત્યારે આ નાના ભાઈને શું કામ પડ્યા? અરે આવો છેબાલા આવો આ રાજમાં બિરાજો। અરે પ્રધાનજી મહારાજ અરે આજના કસમતો એવા ઘરો કે કાયમને માટે યાદ રહી જાય માટે આજના કસમતો એવા ઘરો। મહારાજ આજના કેસર કસુંબા ઘોરાઈને તૈયાર છે મહારાજ। અરે લ્યો છબાલા આજે આ કસુંબા પીઓ। અરે મોટા ભાઈ આજના કશું
તમે એવા ખોઈરા કે કાયમને માટે યાદ રહી જાય. તો આ કસુંબો તમે પીઓ. અરે છબાલા, આજના કસુબાનો એ રંગ તમને કેવો લાગ્યો? અરે મોટા ભાઈ, આજના કસુંબાનો તો રંગ અમને ઓર લાગ્યો. અરે પ્રધાનજી, રાજમાંથી પંડિતને બોલાવો. અરે મોટા ભાઈ, રાજમાંથી પંડિતને બોલાવી અહીંયા પંડિતના શું કામ છે? અરે પંડિતને બોલાવવાનું કારણ એ કે મારી દીકરી મલાઈ થઈ ગઈ છે, તો તેમનો કોક મૂર્તિઓ તો સારો ગોતવો પડશે ને. અરે મોટા ભાઈ, જેવી રીતે તમારી દીકરી ઉમલાક થઈ એવી જ રીતે મારો કુંવર ઉમલાક થયો. તો આપણે બને ભાઈ વેવાયો બનીએ. અરે આપણે બને તો પિતરાઈ ભાઈ છીએ, વેવાય તો કદાપી નહીં બની. અરે મોટા ભાઈ, પિતરાઈ ભાઈનું ક્યાં રહ્યું છે અને રહેવાનું નથી. તો લંબાવો તમારો હાથ. હાથ લંબાવતા કેમ તારું કાંડું કાપાતું નથી અને બોલતા કેમ તારી જીભ ખેંચાતી નથી અને અત્યારે કેમ ધરા તને માર્ગ નથી દેતી. અરે મોટા ભાઈ, હજી કહું છું કે લંબાવો તમારો હાથ. તો ભૈરવસિંહ ક્યાં કોઈ ખાલ ખાલ એમ કોઈ રાજવી છે? અરે પ્રધાનજી, જી મહારાજ. શું મોઢામાં જીભ રાખીને ઉભા છો? અનિત નિરાધામ પાપી ભૈરવસિંહનું મસ્તક સવારે કચેરીમાં મારી સમક્ષ હાજર કરજો. જેવી આપની આજ્ઞા. અરે પ્રધાનજી મહારાજ, અત્યારે છેબેલાના સિપાહીઓ સામે ઊભા છે, એના અત્યારે ધરતી મસ્તકે જુદા કરો. હવે તમારી આજ્ઞા. અરે સિક્કો પડે મુજ ના મનો આજ રણ યુદ્ધના મેદાનમાં. અરે સિક્કો પડે મુજ ના મનો આજ રણ યુદ્ધના મેદાનમાં. અરે હક્કલ મારી સાંભળી આજે સિંહ કંપે છે વનમાં. અરે ઉતરે પ્રભુ પૃથ્વી ઉપર આ જલાદ તળી જંજીરથી. દુનિયા આખી ડોલી ઉઠે આ વીર તળી શમશેરથી. એમ છે તો હોશિયાર. હોશિયાર. તારા જેવા માય કાંગલાઓ સાથે લડી અમારા મહારાજનું પણ અપમાન થાય. અરે જેવી રીતે દરિયામાં મોજા ઉછળે છે એવી જ રીતે મારા હૃદયમાં મોજા ઉછળે છે. અરે કારણ કે મારા સિપાહીઓ ભૈરવસિંહનું મસ્તક લેવા ગયા તો હજુ કેમ દેખાતા નથી? આ હિલાવી ધોયેલ મૂળા જેવા થઈને. એ લાવા ભૈરવસિંહનું મસ્તક. ભૈરવસિંહનું મસ્તક અમારા જે તમારા જેવા અરે રાજવી. જાઓ મારા રાજમાંથી બહાર. અરે હવે હું જાઉં છું. રણનીત નિરાધામ પપી ભૈરવસિંહ. અરે જ્યાં ભેરો થાય અરે એનું માત ન કરું ત્યાં સુધી લોગનનો અને પાણી એક રાજ છે. પિતાશ્રી નમસ્કાર. અરે દીકરી બેટા, આપણી આ લહગના સીમાડાની હદે પૂરી થાય છે બેટા. તું વિદાય લઈ અને સુખે સાસરીએ સીધાવ બેટા. જેવી આપની આજ્ઞા. જા બેટા જા. અને હું જોઉં છું કે મારી દીકરીની જા રોકનાર હવે કોણ છે? અરે હાજર છે તારો વેરી નાનક છબાલો હાજર છે. અરે હાજર હોય તો ભૈરવસિંહ પાસે તું ગાજર છે. અરે કાનન શિલા નાગ છે. અરે ડંસીલા નાગને મારનાર એક બાજ છે. અરે બાજને મરનાર એક કાળ છે. અરે કાળને મારનાર એક જમકાર છે. એ જમકાળને મરનાર એક અગ્નિ છે. તો એક મેઘની ધાર છે. એક લોગનનું લોઢું છે. તો લહગઢનું આ ચકમકને પથ્થર છે. અરે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. એમ તારા જેવા મવાલી મારા પગ નીચે કચડાય છે. અરે સૂર્ય સામે દોડવાથી સૂર્ય કદી જખા પડતા નથી. એમ તારા જેવા
થી ભૈરવસિંહ કદી ડરતા નથી। अरे छोटी से समसेल मुझे हाथ में से थिया नथी कोई कांगलो आ छतरी करो दरबार। અરે બાકર બચ્ચા લાખ, અરે આ બાકર બચ્ચા લાખ પણ રાખે તો બિચારા। અરે સિંહણ બચ્ચું આયે પણ કે તો હજારા। अरे गरम पानी नाखवाथी थापड़ा कदी ज बरता नथी एम तारा जेवा मोवाली थी आठ वाला मौत थी डरता नथी। અરે ખાડા ખેબુચિયા ડોરિયા સો, અરે ખાડા ખેબુચિયા ડોરિયા સો સમુદ્ર ડરવે ઘણી વાર છે। અરે જીત્યા સો ઘણાને અમોને જીતવે ઘણી વાર છે। ओसिया આસિયા जय भवानी જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ। પણ ડુંગર એ ડુંગર ઉપર દવ પડે। અરે રે આ તો ખન ખન જરિયગા અલખ નિરંજન પણ જાકી એ જાખી હેડી હલ ગઈ। અરે રે મારા બુરા થયા બ્યાહ। અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી। અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી। અલખ નિરંજન અલખ નિરંજન ऊंचा आसने गिरनार ऊपर मातायन सोया ना लाल तमे। ऊंचा आसने गिरनार ऊपर मातायन सोया ना लाल तमे। दत्त दिगंबर अवधूत योगी दत्त दिगंबर अवधूत योगी अजर अमर देव अवतारी। अलख निरंजन अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी। अलख निरंजन अलख निरंजन। अरे मारा बाळनाथ आश्रमनी नजीक कोई बाळा रड़ती हो एवो अवाज संभळाय छे तो चाल नजीक जईने तपास करो। अरे बेटा तारा रड़वानुं कारण शुं छे दीकरी? અરે ગુરુજી હું ભૈરવસિંહની પુત્રી છું। છબાલાએ મારા પિતાને દગો દઈને મારી નાખ્યા। अरे आ तो मारा शिष्य भैरवसिंहनी पुत्री छे। अरे बेटा तू खुशेथी तारा घरे जा। हूँ मारा तपना प्रभाव थी तारा पिताजी ने सजीवन करी अने मोकलू छू। જેવી ગુરુદેવની આજ્ઞા। कल्याण भव बेटा। ए उठो रे मारा ए बालुड़ा भैरव सिंह रे
એ તમને જગાડે આ બાવો બાળીનાથજી ઓહો તમને જગાડે આ બાવો બાળીનાથજી હું રે જંગલનો જોગી અવધૂત યોગી રે તપના પ્રભાવે હું મારા બાળને જગાડું હો તપના પ્રભાવે હું મારા બાળને જગાડું જાગો રે બાલુડા મારા નિંદરાયુ ત્યાગો ને ગુરુજી ના વચને તમે હાલો રે ઉઠો રે મારા બાલુડા બેરવસી રે તમને જગાડે બાવો બાળીનાથજી ઓહો તમને જગાડે બાવો બાળીનાથજી ઓહો તમને જગાડે બાવો બાળીનાથજી અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન ગુરુદેવ પ્રણામ. કલ્યાણ ભવ બચ્ચા. અરે ગુરુદેવ, જેમ મને સજીવન કર્યો એવી રીતે બળ અને બુદ્ધિ આપો. નાનક છબાલાનો કુનો સર્વે નાશ કરું ગુરુદેવ. તથાસ્તુ બચ્ચા. અરે ગુરુદેવ, હવે મને આ ભૈરવ સીમાંથી ભૈરવ નામનો રાક્ષસ બનાવો ગુરુદેવ. હા બચ્ચા, હવે તું મનુષ્યોની અંદર જન્મ નહીં લઈ શકે, પરંતુ છબાલા સાથે તારે વેર વાળવાની વૃત્તિ છે. આજથી તારી વૃત્તિ રાક્ષસી વૃત્તિમાં ફેરવાશે અને આજથી તું ભૈરવા નામનો વિકરાળ રાક્ષસ બનીશ. અરે ગુરુદેવ, આ વચન તો સાચું પડશે ને ગુરુદેવ? હા બચ્ચા, આ બા વાળેનાથનું વચન કદાચ મિથ્યા ગયું નથી અને જશે પણ નહીં, પરંતુ તારે મને એક વચન આપવું પડશે. માગો ગુરુદેવ, માગો. માગવાનું એ જ. આજથી તું ભૈરવસિંહ મટી અને ભૈરવા નામનો વિકરાળ રાક્ષસ બની આ જંગલની અંદર પશુ પક્ષી અને માનવીનો શિકાર કરીશ. પરંતુ જ્યારે તારા પાપનો ઘડો ભરાશે ત્યારે આ પૃથ્વી ઉપર દેવ પુરુષનું પ્રાગટ્ય થશે. એ દેવ પુરુષ બીજો કોઈ નહીં હોય, એ મારો શિષ્ય અને તારો ગુરુભાઈ હશે અને એના હાથે તારું મૃત્યુ થશે. અરે ભૈરવા, લાવ સૂર્યાસ્ત પેલા લાગણને વિખી જુઠ્ઠી નાખો, તાજ મારી પ્યાસ બુજાય.